સપન ભોગત મને ધરાય ગણેરા, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. સરસ મજાના જોતો ખરા. અમારે કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે 100 વાગ્યામાં તો સાસ્યું ધરાઈ જાય ભગવાનને માખણ. ભગવાનને ઠપકારું એટલું ઠપકારી રહ્યો. સાસ્યુનું બણ્યું તો જો જે કાઠિયાવાડમાં ધર્મને કાંઈ ભૂલ્યા નથી હો. પુણ્યદાન કરવામાં પાછું વળું ન જોઈએ. સાસની કેટલી મજાની બણ્યું ભરી દીધી જો અમારા જયાબેને. બીદીડ્યું સરસ મજાની ઘેટા બેઠા. પણ આ મોઢા હલાવે છે તો હું પાન ખાતા હશે કે માવો ખાતા હશે. તે ભરવાડના છોકરા કે હંસામાં પાંદાય નથી ખાતા ને માવો નથી ખાતા, તો એ શું ખાય છે મોઢા હલાવે છે. એ કે ઓગાળે. મેં કીધું કાંઈ આગળ પીડ્યું નથી ને. એ કે પેટમાં જ પાછું આવે અને ઓગાળે ને પાછું જ આવે દે એવું હોય તો વાહ ભાઈ વાહ. મેં કીધું કેવી આ ભગવાનની લીલા છે. પેટમાંથી ગયેલું પાછું આવે ને સરસ મજાના ઓગાળતા બધાય મોઢા હલાવે જો લે. આવું માણસને હોય તો સારું થયું. માણસ નહીં, માણસ 30 દિવસ આવ્યા જ કરે. તો જો હું કહેતી હતી ને કાંઈ લીમડાની મુલાકાત કરીને થોડોક લઈ જાય. સરસ મજાનો લીલો લીમડો કે લીલો લીમડો રે લીલો નાગર વેલનો છોડ કે પ્રભુ પરોણ લારે માર્ગે રે ઉતારા કરતા જા. ઉતારા નહીં કરું રે માર્ગે રે રાધા જુએ વાટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું ફરી મળશું બીજા વિડીયામાં. તો લીમડાને થોડાક પાંદડા લઈ લઈએ અને પાછા રસોડામાં જોડાઈ જઈએ. તો જય માતાજી. ઢગલા બંધવા લોડાવી મેં કોથળો કરીને શાના માટે એવી કહું કે બકાલું નિશાળમાં ખીચડી છે ને એમાં હું નાખવાની છું સરસ મજામાં. તો સરસ મજાનું બકાલું તૈયાર કરું છું અને બટાટા કટિંગ કરી વાળ્યા છે. તો આપણે બકાલું થોડીક વાલોળ વીણી લઉં અને પછી ગામમાં દાતાઓ હલાવ્યા છે તો દેતા રહેજો. દાતાઓ નિશાળમાં બાળકો માટે થોડુંક દાન પણ કરતા જજો. શેઠે પાળે થઈ હોય તો થોડોક ટાઈમ બગાડીને બાળકોનો માટે ટાઈમ બગાડી નાખજો. અને શેઠે પાળે હોય બગાડવા ન દેતા. અમારે ગલકા હોય ત્યાં સેવામાં સરસ મજાના તમે જોઈ શકો છો ને સરસ મજાનું. તો આ ભગવતી માં તમને જાજુ આપે, લાંબી આયુષ આપે. સરસ મજાનું બકાલું ને ઉંદેરીને ખીચડી કરી મારા બાળકો પ્રેમથી ખાહે. અને આપણા ગામના પાદર લોબડીવાળી બેઠીને કાંઈ ઘટવા ન દે. બાળકોને બકાલું પોગતું કર્યું તમને જાજુમાં જાનબાઈ આપે. એ હું આશીર્વાદ ન દઉં માં ભગવતી આપે તમને. હું આ નાની જીભે હું દેવાની છું હે. માં ભગવતી લોબડીવાળું જાજુ આપે. સરસ મજાનું બકાલું આવ્યું અને મેં આમાં ઉમેર્યું તો આપણા બાળકો સરસ મજાના ખાશે. અને ખીચડી મજાની આજનો મેના પ્રમાણે થઈ ગઈ છે તો કાંઈ ઘટવા ન દેવો. તો અત્યારે બસ આટલું ફરી મળશું બીજા બ્લોકમાં. ભાઈ તું બાયને લઈ ગયો તો વા માટે તો તમને કેવું લાગ્યું ના કયું ગામ ને મને નામ ઠેકાણું બતાય. મહાદેવા ગામ છે જસદણ પાસે, જસદણ જિલ્લાનું મહાદેવ કમળાપુરની બાજુમાં આવ્યું. હા ત્યાં મેની માં છે ને વાની માં છે. વાની માં ને મેની માં કામ કરે છે. કામ કરે અને સુવાસ મંત્ર છે. સુવાસ મંત્ર છે. હા અને બેરાના હાજા કરે છે. લુલા લંગડાના હાજા કરે. હા પીર છે ત્યાં જૂનાગઢનો પીર છે. જૂનાગઢનો પીર હા એને પરસે વાની માં અને મેની માં અને પીર છે. હા તો વા મંત્ર છે. હા અને લુલા લંગડા ને સુવાસ ને બધાને મંત્ર છે. પણ આ ભાઈ પાસે થોડીક મોપાટ લીધી તો એનું કામ મને સારું લાગ્યું. ને એ 2-4 જણા લઈને ગયો હતા 8 દી પહેલાં. એટલે મેં અંદર બોલાવ્યો કે ભાઈ તું ગયો તો એનું શું થયું. તો કે અમને એમાંથી રાહત મળે છે. તો મેં કે લાઈવ યુટ્યુબ ચેનલમાં ચડાવી દો. આમાં કોઈક ઘણા દુઃખી હોય માણસો તો કોઈ લાભાર્થીને લાભ લેવો હોય તો જઈ શકે છે. તો જસદણ જિલ્લાનું કમળાપુર બાજુમાં ગામ છે. મેલીમાં વાનીમાં કામ કરે છે મહાદેવા. આ બાળક આવ્યો છો ધોરણ 8 વાળો છો. હા તો તું શું કામ આવ્યો અહીંયા અંદર. હું કેમ આવ્યો આ ખીચડીમાં તો મરસા છે, બટેટા છે, ચણા છે, લીમડો છે, કોબી છે, ટમેટા છે. જો મઠ છે, મઠ નાખ્યા છે.
મોટ છે મોટ છે, મગ છે, સણ્યા છે, ગુવાર સણ્યા સોળી વાલોય, મરચાં સોળી વાલોર બધું નાખ્યું. ફુલેવર ને કોબી ને સાથે આપણે સરસ મજાની ખીચડી બનાવી આજના મેનુ મુજબ. તને સરસ મજાની સુગંધ આવી હોય તો પ્રેમથી સમજો મારા વાલા બાળકો મિત્રો અને ભાવથી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ડોલું ભરીએ આપણે જમીન ફરી મુલાકાત કરીશું કેવી લાગી એમ. તો જય માતાજી.